નમસ્કાર મિત્રો, જે પણ લોકો તલાટીની એક્ઝામની તૈયારી કરે છે અને જે પણ લોકોને તલાટીની જે સરકારી નોકરી છે એ જોઈએ છે તો અનએકેડમી દ્વારા જે નિશ્ચય નામનો કોર્સ છે બેચ નંબર 3 તે શરૂ કરી દેવામાં આવશે 18 નવેમ્બરથી, એટલે કે આ મહિનાની 18 તારીખથી. તો જે પણ લોકો સક્સેસ થવા માંગે છે, સરકારી નોકરી મેળવવા માંગે છે, તો તલાટીનો જે આ કોર્સ છે જેનું નામ છે નિશ્ચય, અનએકેડમી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તો તમે લોકો જોઈન થઈ શકો છો. વિડીયોની નીચે લિંક મળી જશે અને આની ફીસ રહેશે 7,000 રૂપિયા. 10% તમે જો ડિસ્કાઉન્ટ જોઈતો હોય તો જોબ્સ 10 આપણી જે યુટ્યુબ ચેનલ છે તેનો કોડ વાપરશો તો 10% તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો ટોટલ 6,700 રૂપિયા તમને ચૂકવવા પડશે. એની સાથે સાથે જે ફાઉન્ડેશન કોર્સ હતો જીપીએસસી માટે જેનું નામ છે નિષ્ઠા, એ પણ અનએકેડમી દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે. 18 નવેમ્બરથી તમે લોકો લાઈવ જોઈન થઈ શકશો, ભણી શકશો. ખૂબ જ સારો કોર્સ છે. વિડીયોની નીચે પણ તમને લિંક મળી જશે અને આના અંદર પણ જો તમને 10% ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો જોબ્સ 10 નામનો જે કોર્સ છે એ તમે યુઝ કરીને ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. હેલો એવરીવન, સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ જોબની આ યુટ્યુબ ચેનલમાં. તો સૌપ્રથમ તો જે વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એ આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને દરરોજ આવનારી નવી સરકારી નોકરીની માહિતી ફ્રીમાં મળી જાય. તો અનએકેડમી દ્વારા T20 એટલે કે 20 મિનિટ્સનો ક્વેશ્ચન દરરોજ લેવામાં આવે છે. મંડે ટુ ફ્રાઈડે એટલે કે રાત્રે નહીં પણ સવારે મંડે ટુ ફ્રાઈડે 20 મિનિટ ક્વેશ્ચન પ્રેક્ટિસ અહીંયા કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જિસ નહીં. જેમાં સબ્જેક્ટ રહેશે સાયન્સ એન્ડ ટેકનોલોજી, હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી એન્ડ કરંટ અફેર. જોઈ શકો છો અલગ અલગ ફેકલ્ટી દ્વારા ખૂબ જ સારી રીતે તમને ભણાવવામાં આવે છે અને 12 વાગે આ જે એક્ઝામ લેવામાં આવે છે તેનું એનાલિસિસ કનેજા સર દ્વારા કરવામાં પણ આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આનંદ જોડવા માંગતો હોય વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે તમામ લોકો માટે ખુશખબર છે. અનએકેડમી દ્વારા ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જેવી રીતે બિન સચિવાલય, તલાટી, પછી એટીડીઓ, જીપીએસસી તમામ પરીક્ષાઓને લગતા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા કોર્સ શરૂ કરી દેવામાં આવ્યા છે. ટોપ એજ્યુકેટર દ્વારા તમને લોકોને અહીંયા માર્ગદર્શન આપવામાં આવશે. પ્રતિ દિવસ ફક્ત ને ફક્ત જોવા જઈએ તો 10 રૂપિયામાં તમને પડશે. તો ઈચ્છા હોય તો તમે લોકો જોઈન થઈ શકો છો. આ ઉપરાંત તમને ડેઇલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ, ક્વિઝર્સ, અનલિમિટેડ એસેસ અને સ્ટ્રક્ચર કોર્સિસ પણ તમને મળશે. જીપીએસસીનો સબસ્ક્રિપ્શન તમને 350 રૂપિયામાં પ્રતિ મંથ પડી શકે છે. આ ઉપરાંત અનએકેડમીના જે કી ફીચર્સ આપણે જોઈએ તો સ્ટડી ફ્રોમ હોમ, એના પછી લાઈવ ડાઉટ ક્લિયરિંગ થઈ શકે છે. પર ડે તમને 17 રૂપિયા કોસ્ટ પડશે. સ્ટ્રક્ચર લાઈવ અને ફ્રી સ્પેશિયલ ક્લાસીસ પણ થઈ શકશે. ઈએમઆઈ પેમેન્ટની ઓપ્શન છે, અહીંયા તમે લોકો કરી શકો છો. અને લાસ્ટમાં એમસીક્યુ અને ડિસ્ટ્રિક્ટિવ મોક ટેસ્ટનું પણ આયોજન કરેલ છે. કોમ્પ્રિહેન્સિવ સિલેબસ પણ અહીંયા જોઈ શકો છો. લેંગ્વેજ, હિસ્ટ્રી, સ્પેશિયલ સાયન્સ અને ટેકનોલોજી, પોલિટી, જેટલા પણ સબ્જેક્ટ છે, સિલેબસ છે, એ તમામ વસ્તુ તમને ભણાવવામાં આવશે. ટોપ એજ્યુકેટર દ્વારા તમને અહીંયા નોલેજ આપવામાં આવશે. એમાં તમે જોઈ શકો છો કમલેશ સર, એના પછી વિશાલ સર છે, ઋતુરાજ સર છે, તમામ દ્વારા તમને ટોપ એજ્યુકેટર દ્વારા શિક્ષણ આપવામાં આવશે. બેચ કોર્સિસ છે એ પણ અહીંયા જોઈ શકો છો. સામર્થ્ય, નિષ્ઠા, અલગ અલગ જાતના જે જીપીએસસીને લગતા કોર્સ છે. આ ઉપરાંત ઘણી બધી જે બિન સચિવાલય, તલાટી જેટલી પણ એક્ઝામ છે તમામ લેવલના કોર્સ અહીંયા તમને ભણવામાં આવશે. ડાઉટ ક્લિયરિંગનું સત્ર પણ હોય છે, જેમાં તમારા મૂંઝવણ ભર્યા જેટલા પણ ક્વેશ્ચન હોય એ પણ દૂર કરવામાં આવે છે. અપકમિંગ કોર્સ જેટલા પણ છે એ તમને દરેક વિશે દરરોજ માહિતી આપવામાં આવશે. અને વર્ચ્યુઅલી જોવા જઈએ તો યુટ્યુબ સેશન પણ હોય છે, સ્પેશિયલ ક્લાસ પણ હોય છે, પ્લસ ક્લાસ પણ હોય છે. તમને લોકોને જો જોઈન થવું હોય તો અહીંયા જોઈ શકો છો 1,400 રૂપિયા, 3,500 રૂપિયા, 5,600 રૂપિયા અને 7,000 રૂપિયા 12 મહિનાના રહેશે. તો જોઈ શકો છો ઇઝી પેમેન્ટ ઓપ્શન પણ છે. તમે લોકો આરામથી પૈસા પણ કરી શકો છો પેમેન્ટ. ટેલિગ્રામની ચેનલ છે એને પણ તમે જોઈન કરી શકો છો. અનએકેડમીને લગતા જેટલા પણ અહીંયા કોર્સિસ છે તમામની લિંક વિડીયોની નીચે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તમામ લોકોને વિનંતી છે કે તમે લોકો આજે જ જોઈન થઈ જાઓ. સો ફ્રેન્ડ્સ, તમને લોકોને ખબર જ છે કે ધીરે ધીરે જેટલી પણ સરકારી ભરતીઓ અટકી ગઈ હતી, હવે એની ઓફિશિયલ નોટિફિકેશન જાહેરાતો આવવા લાગી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય તો આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લે, કેમ કે આપણી ચેનલ પર દરરોજ આવનારી નવી સરકારી નોકરીની માહિતી, ઓફિશિયલ નોટિફિકેશન તમને લોકોને ડિટેલમાં સમજાવવામાં આવે છે વિડીયો મારફતે. તો તમે લોકો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. 900થી વધારે સરકારી નોકરીના જે વિડીયો છે આપણી ચેનલ પર મુકાઈ ગયા છે. 1 લાખ સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે.
તો તમારા લોકોનો વિશ્વાસ છે, સાથ અને સહકાર છે, તેથી જ હું આટલો આગળ વધી ચૂક્યો છું. તો તમામ લોકોને વિનંતી કે જે લોકો નવા છે એ પણ સબસ્ક્રાઈબ કરી લે અને વિડીયોને અત્યારથી જ લાઇક કરી દે, કેમ કે વિડીયો જોયા પછી તમને લોકોને લાઇક કર્યા વગર રહેશે જ નહીં. તો આજની સરકારી નોકરીની વાત કર્યા છે એના વિશે હું કહી દઉં તો ઓછામાં ઓછું લાયકાત તમારી ધોરણ 10 પાસ રહેશે અને સ્નાતક એના પછીની રહેશે અને ઘણી બધી અનુસ્નાતકની પણ લાયકાત રહેશે. તો ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને જે સ્નાતક કરેલું હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય એ પણ એપ્લાય કરી શકે છે. તો મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો એડીસી બેંક કે જેનું નામ છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ. તેના અંદર સરકારી ભરતી આવી છે જેના અંદર શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રહેશે, સ્નાતક રહેશે અને અન્ય ઘણી બધી શૈક્ષણિક લાયકાત પણ રહેશે. તો અલગ અલગ પોસ્ટ પ્રમાણે આપણે વાત કરીશું, જેમાં પ્રથમ નંબરની જે પોસ્ટ છે તેનું નામ છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ડિપાર્ટમેન્ટ રહેશે આઈટી. હવે આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે ટોટલ નંબર ઓફ વેકેન્સી રહેશે ફક્ત ને ફક્ત એક જ, જેના અંદર શૈક્ષણિક લાયકાતમાં લખેલું છે કે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે ફિલ્ડ છે તેના અંદર કરેલું હોવું જોઈએ. 5 વર્ષનો તમને અનુભવ હોવો જોઈએ, જેમાંથી 5 વર્ષનો તમને અનુભવ કોર્પોરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, નાબાર્ડ, આરબીઆઈ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે તેના અંદર તમારે કરેલો હોવો જોઈએ. આગળ વાત કરીએ બીજા નંબરની જે પોસ્ટની, જેનું નામ છે સિનિયર મેનેજર આઈટી ડિપાર્ટમેન્ટના અંદર, જેમાં શૈક્ષણિક લાયકાત રહેશે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન, જેના અંદર તમારે 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બેન્કિંગ, ફાઇનાન્સ, આઈટી ડિપાર્ટમેન્ટના અંદર નંબર ઓફ વેકેન્સીની વાત કરું તો ટોટલ 4 જેટલી જગ્યાઓ આવેલી છે સિનિયર મેનેજર માટે એડીસી બેંકની અંદર. આગળ વાત કરીએ ત્રીજા નંબરની જે પોસ્ટ છે જેનું નામ છે મેનેજર એટલે કે આઈડી ડિપાર્ટમેન્ટના અંદર, જેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન, અહીંયા ફક્ત ને ફક્ત ગ્રેજ્યુએશન માંગેલું છે, જેમાં 10 વર્ષનો અનુભવ પણ માંગેલો છે બેન્કિંગ અને ફાઇનાન્સ અથવા તો આઈટી ડિપાર્ટમેન્ટની અંદર. નંબર ઓફ વેકેન્સી રહેશે ફક્ત ને ફક્ત 5 જ, એટલે તમને લોકોએ સમજી સોચી વિચારીને એપ્લાય કરવાનું રહેશે. એના પછી ચોથા નંબરની જે પોસ્ટ છે જેનું નામ છે ડેપ્યુટી મેનેજર અને કાઉન્સમાં લખ્યું છે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટની અંદર ડેપ્યુટી મેનેજરની પોસ્ટ છે. શૈક્ષણિક લાયકાત રહેશે ડિગ્રી અથવા તો ડિપ્લોમા, જેની અંદર તમારે આઈટી ફિલ્ડના અંદર જો તમારો અનુભવ હોય તો તમને લોકોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. એના પછી વાત કરું સૌથી વધારે અહીંયા જગ્યાઓ છે 15 જેટલી જગ્યાઓ ડેપ્યુટી મેનેજર માટે છે એડીસી બેંકમાં. તો તમે લોકો એક પ્રયત્ન જરૂરથી કરજો. આગળ વાત કરું ફ્રન્ટ ડેસ્ક ઓફિસર, એના માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન માંગેલું છે. જે પણ મિત્રોના 50% હોય 12મા ધોરણમાં અથવા તો ગ્રેજ્યુએશનમાં, તો એ મિત્રો આના માટે એપ્લાય કરી શકે છે. ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત રહેશે ધોરણ 12 પાસ, જેના અંદર નંબર ઓફ વેકેન્સી એટલે કે ભરવાપત્ર જગ્યાઓ સૌથી વધારે રહેશે, ટોટલ 50 એટલે કે 50 જગ્યાઓ રહેશે. આગળ વાત કરું આપણી ચાહેતી પ્રિય શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રહેશે, જેના અંદર જે પોસ્ટ છે તેનું નામ છે ટેકનિકલ આસિસ્ટન્ટ. ઓછામાં ઓછું ધોરણ 12 પાસ માંગેલું છે, પ્લસ તમારું ટેકનિકલ નોલેજ પણ તમને હોવું જોઈએ અને ભરવાપાત્ર જગ્યાઓ અહીંયા કીધું છે કે ઓછામાં ઓછી 10 જગ્યાઓ અહીંયા રહેશે. એના પછી વાત કરું તમને ડિટેલમાં સમજાવી દીધું છે. વય મર્યાદા અહીંયા લખેલું છે કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે 50 વર્ષ, સિનિયર મેનેજર માટે 45 યર, મેનેજર માટે 40 વર્ષ, ડેપ્યુટી મેનેજર માટે 40 વર્ષ, ફ્રન્ટ ડેસ્ક ઓફિસર માટે 30 વર્ષ અને ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 30 વર્ષ. તો આ થયો અનુભવની વાત. એના પછી છેલ્લી તારીખની વાત કરું તો 26 નવેમ્બર 2020 સુધી તમારે લોકોએ, તમે જોઈ શકો છો એડ્રેસ, એના ઉપર તમારે પોતાનો બાયોડેટા મોકલી દેવાનું રહેશે. એડ્રેસ રહેશે ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, નિયર ગાંધી બ્રિજ, ઓપોઝિટ ઇન્કમ ટેક્સ ઓફિસ, આશ્રમ રોડ, અમદાવાદ. પિનકોડ નંબર રહેશે 380014.